નમસ્કાર મિત્રો, અંગ્રેજી વિષયમાં આ બધાનું સ્વાગત છે। હાલમાં આપણે ધોરણ 7 ના અંગ્રેજી પાઠ્યપુસ્તકના એક ત્રીજા યુનિટનો અભ્યાસ કરવાના છીએ। ચાલો તો ફરી બધાનું હું સ્વાગત કરું છું। હવે આ પેરેગ્રાફ સૌપ્રથમ એકવાર વાંચી લઈએ, બરાબર? Without waiting for Reshma's reply, he took out the shampoo bottles from his bag. Ma'am, here we have special products for hair washing. This is the Happy Herbal Quicker. It cleans the hair quickly. And this one is Happy Herbal Lighter. It helps. Look, Mr. Harry, I am Harry Patel. Harry, I am sorry. ચાલો તો હવે આપણે અહીંયા સમજીએ। એક હર્બલ શબ્દ છે, એનો અર્થ એવો થાય કે ઔષધીય વનસ્પતિથી બનાવેલું, ટૂંકમાં ઔષધ પ્રકારની વનસ્પતિથી નિર્મિત એવું કોઈ પદાર્થ, એવી કોઈ વસ્તુ, તો એને હર્બલ કહી શકાય। હર્બલ એટલે શું થાય? ઔષધી થાય ને। ચાલો તો આપણે છેલ્લે વાત કરી હતી ભાઈ કે બપોરનો સમય હતો, લગભગ 12:30નો સમય હતો, અને હેરી પટેલ એ બે વ્યક્તિને મળીને રસ્તે જતો હતો। એવામાં તેણે એક કહેવાય ને કે દુકાન જોઈ, એને તકતી વાંચી, નેમ પ્લેટ વાંચી, તો એ લખ્યું હતું કે ભાઈ પાર્લરની દુકાન હતી ને, રેશમા બ્યુટી પાર્લર, આવું એણે વાંચ્યું। એટલે એને એમ થયું ચાલો ના આ ખરેખર જથ્થાબંધ એટલે કે હોલસેલ વેપાર થાય, જથ્થાબંધ વેચાણ થાય, એના માટે આ રેશમા બ્યુટી પાર્લર એક સારી જગ્યા છે। કારણ કે શું હોય કે ત્યાં તો જે દુકાનદાર છે એ ઘણી બધી વસ્તુ એક સાથે લઈ શકે અને બને કે એના જે ગ્રાહકો છે એને વેચે। કારણ કે આમ તો શું છે કે હેરી પટેલ બધાના ઘરે ઘરે જાય તો એ એક કે બે કે ત્રણ ઘર દીઠ તો આટલા જ શેમ્પૂ વેચવાનો છે, પણ જો આવી કોઈ મોટી દુકાનમાં જો એને ખરેખર તક મળી જાય, મોટી દુકાનદારનો કોઈ માલિક જો આવી વસ્તુ લે તો એને વધુ વેચાણ થઈ શકે અને ઝડપથી એનું કામ પૂરું થાય। તો બપોરનો સમય હતો, પણ એમાં આ રેશમા બ્યુટી પાર્લરને જોયું એટલે એ તરત જ અંદર જાય છે, કાચનો દરવાજો ખોલી અને અંદર ગયો। સામે જોયું તો ડેસ્ક પર એક મહિલા હતી, બરાબર? એને કીધું કે હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી પટેલ છું, તમારી 5 મિનિટ લઈ શકું? બરાબર? એટલે ઓલી બેન હજી બોલી નહીં, પણ એવામાં તો આ હેરી પટેલ જ પાછો ફરીથી બોલે છે વિધાઉટ વેઇટિંગ। જો વિધાઉટ એટલે વગર, વેઇટિંગ એટલે રાહ જોવી, ફોર રેશમાઝ રિપ્લાય, ફોર ની, રેશમાઝ રેશમાના, રેશમાની, રેશમાનું, રિપ્લાય એટલે જવાબ, રેશમાના જવાબની વિધાઉટ વેઇટિંગ, રાહ જોયા વગર। રેશમા કઈ બોલે એ પહેલા, કહેવાનો અર્થ શું થાય કે રેશમા કઈ જવાબ આપે એ પહેલા he took out the shampoo bottles from his bag. He took out, he તેણે took કાઢી હતી, out બહાર, તેણે બહાર કાઢી હતી the shampoo bottles એટલે શેમ્પૂની બાટલીઓ from his bag. from એટલે માંથી, his bag એટલે તેની ટોપલી, તેની બેગમાંથી તેણે શેમ્પૂની બોટલ, શેમ્પૂની બાટલીઓ બહાર કાઢી। ઓલી બેન હજી કઈ જવાબ દે એ પહેલા આ ભાઈએ શું કર્યું કે એને જે બેગ હતી એમાંથી શેમ્પૂની બાટલીઓ બહાર કાઢી। મેમ, here we have special products for hair washing. શું કહે છે? મેમ, મેડમ, here અહીંયા we have આપણી પાસે છે સ્પેશિયલ પ્રોડક્ટ્સ, ખાસ વસ્તુઓ ફોર હેર વોશિંગ,
ફોર એટલે માટે, હેર એટલે વાળ, વોશિંગ એટલે સાફ કરવું. એટલે કે વાળ સાફ કરવા માટે આપણી પાસે સારામાં સારી સ્પેશિયલ પ્રોડક્ટ્સ કેવું સારામાં સારી વસ્તુઓ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. ધીસ ઇઝ આ છે ધ હેપી હર્બલ ક્વિકર એટલે કે આ હેપી હર્બલ ક્વિકર છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. ઇટ ક્લીન્સ તે સ્વચ્છ કરે છે હેર વાળને ક્વિકલી ઝડપથી. તે વાળને ઝડપથી સ્વચ્છ કરે છે. એન્ડ અને ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર. અને ધીસ વન આ એક છે હેપી હર્બલ લાઇટર. અને આ એક હેપી હર્બલ લાઇટર પણ છે. એટલે કે વપરાશમાં બહુ સરળ પડે એવું હલકા પ્રકારનું શેમ્પુ છે. ઇટ હેલ્પ તે તમને મદદ કરે છે ઝડપથી વાળ ધોવામાં, ઝડપથી વાળ સ્વચ્છ થઈ જાય છે. બરાબર કહેવાનો મતલબ કે વાળને સ્વચ્છ કરવામાં, તમારો સમય બચાવવામાં અને ઔષધીય રીતે પણ આ તમને મદદ કરે છે. લુક મિસ્ટર, જોવો મિસ્ટર, જોવો શ્રીમાન. હેરી, આઈ એમ હેરી પટેલ. એટલે હેરી પટેલ કહે છે કે મિસ્ટર હું કોઈ શ્રીમાન એવું કે જરૂર નથી કહેવાની, હું હેરી પટેલ છું. એટલે હેરી, આઈ એમ સોરી. હા હેરી, હા હેરી, આઈ એમ સોરી, મને માફ કરો. તમે જે કહો બરાબર, પણ મિસ્ટર જુઓ. હવે આગળ તો પછી આપણે વાત કરીએ, પણ એ પહેલાનો પ્રશ્ન સમજીએ. વોટ ડીડ હેરી ડુ? વોટ શું ડુ હેરી? હેરીએ શું કર્યું? ચાલો તો અહીંયા હેરીએ શું કર્યું હતું? કોઈ હાથ પગ દ્વારા એમાં ક્રિયા થઈ હોય એ કહેવાનું છે. તો આપણને ખબર છે કે હેરીએ તેના બેગમાંથી શેમ્પૂની બાટલીઓ બહાર કાઢી હતી. ચાલો તો ફકરામાં કહો તો he took out the shampoo bottles from his bag. એમાં આપણે he નહીં લખીએ કારણ કે આપણે તો કરતા હેરી લખવાનું છે. શરૂઆતમાં he નહીં લખાય, હેરી છે ને. એટલે હેરી પછી આ સીધું છે. તો હેરી took out the shampoo bottles from his bag. જો હેરી હવે took છે જે ટેક એટલે લેવું નું ભૂતકાળનું રૂપ છે ને. હેરી took out the shampoo bottles from his bag. From his bag. બીજો પ્રશ્ન. હેરી waited for રેશમા's reply. હેરી waited, હેરીએ રાહ જોઈ હતી for રેશમા's reply. રેશમાના જવાબની. હેરીએ રેશમાના જવાબની રાહ જોઈ હતી. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું? નહોતી જોઈ ને. એની બેન રેશમા કાંઈ બોલે એ પહેલા તો હેરી પટેલે શું કર્યું કે શેમ્પુ બોટલ બહાર કાઢીને કીધું કે આ મારી સ્પેશિયલ પ્રોડક્ટ છે, બરાબર, તમને મદદ કરશે, હેપી હર્બલ લાઇટર તરીકે પણ ઓળખાય છે. આવું બધું કહેવા મળેલો. તો આ વાક્ય છે એ ખરેખર ફોલ્સ, ખોટું છે. ચાલો આગળ વધીએ. પહેલા ફકરો વાંચી લઈએ. હેરી, I am sorry, no quicker shampoos like this. Sometimes these types of shampoos spoil our hair and that can spoil my business. No ma'am, this quicker will speed up your business and raise your customers' hair. It has pure herbs like aritha, amla and shikakai. It has so many other things too. Read it on the label. ચાલો હવે અહીંયા એના સ્પેલિંગ જો ફટાફટ. SPOIL, સ્પોઇલ એટલે બગડવું, અથવા બગાડવું. પછી છે RAISE, એને વંચાય રેઇઝ, અને રેઇઝ એટલે વધારવું.
વધારવું. પછી છે CUSTOMER કસ્ટમર એટલે ગ્રાહક. પછી છે PUREHERB પ્યોર હબ એવું હશે, પ્યોર હર્બ એટલે શુદ્ધ વનસ્પતિ, ટૂંકમાં ઔષધીય ગુણો વાળી વનસ્પતિ, બરાબર. એટલે શુદ્ધ વનસ્પતિ. અને LABEL લેબલ એવું વંચાય, અને લેબલનો અર્થ થાય છે કાપલી. આપણે જાણીએ છીએ કોઈ પણ પ્રોડક્ટ જ્યારે ખરીદતા હોઈએ, પછી ગોપાલના કદાચ કોઈ વેપાર આપણે ઘણા બધા બબલું ખાઈ જો તમે, તો એ તમામ વસ્તુ કે તમામ પ્રોડક્ટ ઉપર જે તે લેબલ લગાડેલા હોય, બરાબર, કે ભાઈ આટલી વસ્તુ આટલા માત્રામાં છે, એની બનાવટની તારીખ હોય, એની એક્સપાયરી ડેટ પણ હોય કે ભાઈ ક્યારે આ વસ્તુ ખરેખર બગડી જશે પેકિંગમાં, તો આ બધું ઉપર લેબલમાં લખેલું હોય. લેબલ એટલે કાપલી, બરાબર. ચાલો હવે આપણે આ સમજ્યા પેરેગ્રાફને. છેલ્લે વાત કરી ભાઈ હેરી પટેલે એવું કીધું કે ના મેડમ આ શેમ્પુ છે એ સારા જ છે, બરાબર, અને તમને વળી મદદ પણ કરશે, અને વળી હેપી હર્બલ ક્વિકર તરીકે અમે એને ઓળખીએ છીએ. એટલે પેલી બેન કહે છે હેરી આઈ એમ સોરી, બરાબર, નો ક્વિકર શેમ્પૂસ લાઈક ધીસ. નો નથી જોઈતા ક્વિકર શેમ્પૂઓ લાઈક ધીસ. લાઈક એટલે ના જેવું, એટલે કે આના જેવા, લાઈક ધીસ આના જેવા ક્વિકર શેમ્પૂઓ નથી જોતા. કહેવાનો મીનિંગ કે ના અમારે આવા ક્વિકર શેમ્પૂઓ જોતા નથી. સમટાઈમ્સ ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂઝ સ્પોઇલ અવર હેર. શું થાય છે? સમટાઈમ્સ ક્યારેક ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂ, ધીસ ટાઈપ્સ આ પ્રકારના ઓફ શેમ્પૂ એટલે ક્યારેક આ પ્રકારના શેમ્પૂઓ સ્પોઇલ બગાડે છે અવર હેર આપણા વાળ. આ પ્રકારના શેમ્પૂઓ ક્યારેક આપણા વાળ બગાડે છે. એન્ડ ધેટ અને તેનાથી કેન સ્પોઇલ બગડી શકે છે માય બિઝનેસ મારો ધંધો, અને તેનાથી મારો વ્યવસાય બગડી શકે છે. કારણ કે અહીંથી તો ઘણા બધા ગ્રાહકો લઈ જતા હોય, જો એ વાળ સારા ન રહે તો પછી ફરિયાદો વધે, અને અનુક્રમે એવું થાય કે એ પછી મારી દુકાને બીજી વાર લેવા પણ ન આવે, એટલે કે મારો ધંધો પણ બગડી શકે ખરો. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. નો મેમ, ના મેડમ. હેરી પોટર કહે છે કે ના મેડમ, ધીસ ક્વિકર આ ક્વિકર શેમ્પૂઓ વિલ સ્પીડ વધારશે યોર બિઝનેસ. આ પ્રકારના શેમ્પૂ તમારો બિઝનેસ વધારશે. જો સ્પીડ, વિલ સ્પીડ એટલે તમારા બિઝનેસની, તમારા ધંધાની ઝડપ વધારશે. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. એન્ડ અને રેઝ વધારશે યોર કસ્ટમર્સ હેર. યોર તમારા, કસ્ટમર્સ ગ્રાહકોના, હેર વાળ, અને તમારા ગ્રાહકોના વાળ વધારશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઈક અરીઠા, આમળા એન્ડ શિકાકાઈ. શું કહે છે કે ઇટ હેઝ તેમાં છે પ્યોર હર્બ્સ શુદ્ધ વનસ્પતિઓ, શુદ્ધ ઔષધીય તત્વો વાળી વનસ્પતિઓ, લાઈક જેવી કે અરીઠા, આમળા એન્ડ શિકાકાઈ. એટલે કે તેમાં ઇટ હેઝ, તેમાં હેવ નો અર્થ આપણને ખબર છે માં હોવું અથવા તો ની પાસે છે. ઇટ હેઝ તેમાં અરીઠા, આમળા અને શિકાકાઈ જેવી શુદ્ધ વનસ્પતિઓ છે. ઇટ હેઝ so many other things too. ઇટ હેઝ તેમાં છે so many ઘણી બધી, other busy things વસ્તુઓ, ટુ પણ તેમાં બીજી ઘણી બધી વસ્તુઓ પણ છે. ટુ છે ને વાક્યમાં કોઈ અતિરેક બતાવવા માટે વપરાય, બરાબર, કે ભાઈ વધારે પડતું એમ બીજી વસ્તુઓ પણ એમાં છે. રીડ ઇટ ઓન ધ લેબલ. રીડ ઇટ તે વાંચો, ઓન ધ લેબલ તે તમે એની કાપલી ઉપર વાંચો. ચાલો પહેલો પ્રશ્ન, વોટ ડુ ક્વિકર શેમ્પૂઝ સમટાઈમ્સ ડુ. વોટ શું ક્વિકર શેમ્પૂઝ ક્વિકર શેમ્પૂઓ સમટાઈમ્સ ડુ ક્યારેક કરે છે. ક્યારેક
ક્વિકર શેમ્પૂ શું કરે છે? તો ક્વિકર શેમ્પૂ ક્યારેક આ રેશમા બેન જ આવી ગયા. એને શું કીધું કે ક્યારેક આ પ્રકારના શેમ્પૂ વાળ બગાડે છે અને ધંધાને પણ બગાડે છે. ચાલો તો આપણે પહેલા જવાબ બનાવીએ. બરાબર, the quicker shampoos હા સ્પોઇલ બગાડે, કારણ કે ક્રિયાપદ આવે કરતા પછી ક્વિકર શેમ્પૂ બગાડે છે એટલે કે ક્વિકર શેમ્પૂઝ સ્પોઇલ. હવે એને અમારા એવું ન લખાય, ત્યાં તો એવું લખાય ક્વિકર શેમ્પૂઝ સ્પોઇલ ધ હેર એન્ડ અને સ્પોઇલ ધ બિઝનેસ, અને ધંધો પણ બગાડી શકે છે. ને મારું તમારું એવું કઈ લખવાનું નથી. જો આ લખું છું ક્વિકર શેમ્પૂઝ ક્વિકર શેમ્પૂઝ આવી ગયું. હવે અહીં સ્પોઇલ ધ બિઝનેસ, અહીંયા ઓવર યુ નહીં, બરાબર, ધ સ્પોઇલ ધ બિઝનેસ એન્ડ સ્પોઇલ ધ, એમાં માય ને એવું નહીં, યોર ને એવું, અને તો બિઝનેસ એવું લખશું. સ્પોઇલ ધ પાર્લર એવું લખી શકાય. પાર્લર્સ પાર્લરનો ધંધો બગાડી શકે છે. આગળ, what does the quicker have? what શું the quicker have quicker માં છે. quicker શું અહીંયા have છે ભાઈ, કારણ કે આગળ does આવ્યું. આપણને ખબર છે કે have છે એનું s વાળું આપણે has ગણીએ છીએ. બરાબર, એટલે have છે ને એ મૂળ રૂપ છે. એક વચન આરે ક્વિકર આરે જવાબમાં તો આપણે has જ વાપરવાના છીએ. હાલો, ક્વિકર શેમ્પૂમાં શું છે? તો ક્વિકર શેમ્પૂમાં એટલે કે ક્વિકરમાં શુદ્ધ વનસ્પતિઓ જેવી કે અરીઠા, આમળા અને શિકાકાઈ છે. તો ચાલો પહેલા કરતા ધ ક્વિકર, તો ધ ક્વિકર પછી આવશે હેઝ. હેવ તો મૂળ રૂપ સ્વરૂપે આવ્યું છે અહીંયા, કારણ કે ડુ ડઝ આવ્યું એટલે પ્રશ્નાર્થ વાક્યમાં ક્રિયાપદ મૂળ રૂપ હોય. હાલો, તો ધ ક્વિકર હેઝ ક્વિકરમાં છે પ્યોર હર્બ્સ લાઈક અરીઠા, આમળા એન્ડ શિકાકાઈ. બેઠો જવાબ છે. તો અહીંયા આપણે ઈટ નહીં લખીએ, પણ આપણે તો ધ ક્વિકર કરતા જ લખશું. સર્વનામ ક્યારે પહેલા લખવાનું છે નહીં. જો અહીંયા પ્રશ્ન વાક્યમાં આપ્યું હોત તો સર્વનામ પહેલું લખીએ, પણ પહેલા ધ ક્વિકર has, બાકી તો બેઠું જ વાક્ય છે. has pure herbs like અરીઠા, આમળા એન્ડ શિકાકાઈ. અને છેલ્લો પ્રશ્ન, what will the quicker do? what શું will do કરશે the quicker. ક્વિકર શું કરશે? ચાલો, તો ક્વિકર શું કરશે ભાઈ? હા, જો ક્વિકર શું કરશે? આપણે ખબર છે હેરી પટેલે કીધું હતું કે ક્વિકર તમારો ધંધાની, તમારા બિઝનેસની ગતિ વધારશે અને કસ્ટમરના વાળ વધારશે. બરાબર, આપણે બધું નહીં લખીએ, પણ એવું લખવાનું કે ક્વિકર પાર્લરના ધંધાની ગતિ વધારશે, ઝડપ વધારશે. તો ધ ક્વિકર will speed up your name, the parlors, the business. લખું છું. The quicker will speed up the parlor's business. લ્યો, તો આમાં
જવાબ. ચાલો તો ફરી પાછા આગળના પાઠમાં મળીશું. આભાર.